જય શ્રી કૃષ્ણ, જય બાલ મુકુંદ. વલ્લભી સૃષ્ટિને જણાવતા અતિ આનંદ થાય છે કે શરણાગત વત્સલ નિકુંજ નાયક પરમ કૃપાળુ શ્રી બાલ મુકુંજી પ્રભુના પાંચમા દર્શન એટલે કે ઉત્થાપન દર્શન. બપોરની નિંદ્રા માણીને બાલ મુકુંદ દાદા પાપણો ખોલે છે. આ દર્શન એટલે ઉત્થાપન દર્શન. શંખનાદ થાય છે ગાયો ચરાવીને, ગાયો સહિત લાલાનો પાછો વળવાનો સમય થયો છે. આ દર્શન મથુરેશજીના ભાવથી થાય છે. ઘણી ખમ્માની છડીઓ પોકારાય છે. ત્યારે આ સાથે જ ઝાંખી થાય છે ઉત્થાપન દર્શનની. સમસ્ત જગતને જગાડનારને નિંદ્રામાંથી જાગતો જોવો એ પણ એક જીવનનો લાહવો છે. આ લાહવો કેમ જતો કરાય? આ ટાઈમે ધરાઈમાં જ્યારે ઉત્થાપન દર્શનનો સમય થાય છે એ ટાઈમે અનેક વૈષ્ણવો રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે મુખ્યાજી દર્શન કરાવે. તો ખૂબ સરસ મજાના ફ્રૂટ છે, શરબત છે, જ્યુસ છે, અનેક જાતના ભોગ ધરાય છે. અને એ ભોગ ધરાયા પછી વૈષ્ણવની આતુરતાનો અંત આવે છે અને મુખ્યાજી ખૂબ સરસ ઠાકોરજીના ઉત્થાપન દર્શન કરાવે છે. તો ચાલો સાથે મળી અને ઉત્થાપન ઝાંખીના દર્શન કરીએ.